જનોઈ અથવા ઉપનયન સંસ્કાર કે ચૌલ કર્મ જેને આપણે કહીએ છીએ તે ગાર્હસ્થ જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. આપણા શાસ્ત્રોમાં કહ્યા મુજબ પ્રત્યેક વ્યક્તિ જન્મે શુદ્ર છે. તે સંસ્કારો અને કર્મો થકી ક્ષત્રિય, બ્રાહ્મણ કે વૈશ્ય બને છે. ઉપનયન સંસ્કાર પણ પ્રત્યેક વ્યક્તિને દ્વિજ બનાવવાની એક પ્રક્રિયા છે. कर्पूर गारम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि भवम भवानी सहितं नमामि. पीस दो अस्तित्व मेरा और कर दो चूरा चूरा. पूर्ण होने दो मुझे और होने दो अब पूरा पूरा. બળવો જનોઈ ધારણ કરે ત્યારબાદ એનું ધર્માચરણ શરૂ થાય અને એની શરૂઆત રૂપે એ વિદ્યાભ્યાસ માટે પ્રયાણ કરે. भिक्षां देहि भव माता भिक्षां देहि भव भिक्षां देहि भव पिता भिक्षां देहि भव